રાજકોટમાં જામનગરની આયુર્વેદિક કોલેજમાં થયેલા કથિત પેપર લીક મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના કોટેચા ચોક ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હાથમાં પેમ્ફલેટ લઈને સરકાર અને શિક્ષણ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। દરમિયાન કાર્યકર્તાઓએ રસ્તો રોકી વિરોધ નોંધાવતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એનએસયુઆઈએ રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલા આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએમએસ નું વર્ષ 3 નું પેપર જે 20 જુલાઈએ લેવાનું હતું એના આગલા દિવસે જ જે 12 પ્રશ્નો હતા પેપરમાંથી એમાં 11 પ્રશ્નો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા અને આ કોઈ અમે કીધેલી વાત નથી, પણ જે વ્યક્તિ ત્યાં સ્કોડમાં સરકાર દ્વારા નિમેલા હતા એ વ્યક્તિ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ખરેખર જે 12 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાંથી 11 પ્રશ્નો આગલા દિવસે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા। ગુજરાતમાં કે આ દેશમાં કોઈ પેપર લીકની પહેલી ઘટના નથી। ગુજરાતમાં જોવા જાય યુનિવર્સિટીથી લઈ સરકારી ભરતીઓ સુધી આ 30 વખત પેપર લીક થયા છે અને કોઈને પણ સજા કરવામાં નથી આવી। ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ અને સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોય એટલા માટે વારંવાર આવા લોકો એ સાહસ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું વારંવાર ચૂકતા નથી। ત્યારે આજે અમે એનએસયુઆઈ તરીકે માંગ કરીએ છીએ કે જે લોકો આમાં ફસાણા, જે લોકો આમાં સંડોવાયેલા છે એ તમામ ઉપર કડકમાં કડક સજા થાય અને પેપર લીક બંધ થાય એ માંગણી સાથે આજે રોડ ઉપર ઉતરી